નમસ્કાર બાળ મિત્રો, નવા વર્ષના મારા વિદ્યાર્થી મિત્રોને હેપી ન્યૂ યર સાલ મુબારક। હવે આજથી આપણે ભણવાનું ચાલુ કરવાનું છે, તો તેમાં તમને આજ છે વિષય ધોરણ 6 વિષય હિન્દી। તો તેમાં મેં તમને પાઠ 1 થી 4 હિન્દીની અંદર સમજાવી દીધા હતા। પુનરાવર્તન જે છે એ તમારી જાતે લખવાનું રહેશે। હવે આવ્યા છીએ આપણે કવિતા 5। તો દરેક બાળ મિત્રો પહેલા પોતપોતાની પાઠ્યપુસ્તક કાઢે અને પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 32 એ કાઢીને બેસજો। હું તમને આજે કવિતા સમજાવવાની છું। તો દરેક બાળ મિત્રો પોતપોતાની પુસ્તક કાઢે અને એમાં પાના નંબર છે 32 એ તમે જુઓ। હું કવિતા તમને સમજાવું છું। તો કવિતાનું નામ છે ધરતી કો મહેકાए। શું કહે છે કે ધરતી કો મહેકાए એટલે કે ધરતીને મહેકાવીએ। કોણ? તો આપણે બધા કે ધરતીને આપણે મહેકાવવાની છે, પણ કઈ રીતે? તો આપણે કવિતા સમજીશું તો જ તમને ખ્યાલ આવશે। તો જોઈએ આપણે કવિતાની અંદર પહેલા કે इस काव्य में प्रकृति के तत्व फूल, सूरज, दीपक की बात कही गई है कि इस कविता में કોની વાત કરવામાં આવી છે? તો કે છે ફૂલ, સૂરજ, દીપક ની વાત કરવામાં આવી છે। તો ફૂલ હંમેશા મુસ્કુરાતા રહેતા है। શું કહે છે? ફૂલ હોય છે હંમેશા કેવું રહે છે? હસતું રહે છે, પણ એ આપણે દેખાતું નથી। આપણને જોઈ શકીએ છીએ ફૂલ હસે છે, આપણે હસીએ છીએ એવી રીતે ના, પણ એ શું કહેવા માંગે છે કે ફૂલની જેમ આપણે હસતા રહેવાનું છે। सूरज रोज अपना प्रकाश फैलाने का कार्य करता रहता है। सूरज છે એનું કામ શું છે? રોજ આપણને ધરતી ઉપર આવીને પ્રકાશ આપે છે અને તેનું કામ તે કરે છે। और दीपक खुद जलकर जगत को रोशनी देता है। શું કહે છે? દીવો હોય છે, દીપક यानी कि દીવો, દીવો હોય છે એ રોજ શું કહે છે? એકદમ હરદમ જલતો જ રહે છે, પણ બીજાને શું આપે છે? રોશની આપે છે। हमें भी किसी भी परिस्थिति में प्रसन्नता से अपना काम करना चाहिए। શું કહે છે? ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આપણે આપણું કામ કરતા રહેવું પડે છે। और अपनी धरती को ज्यादा से ज्यादा सुंदर बनाने की कोशिश करनी चाहिए। શું કહે છે કે આપણી આ જે ધરતી છે, આપણે જેમાં રહીએ છીએ એ ધરતીને આપણે કેવું બનાવવાની છે? એકદમ સુંદર, એટલે કે વધારે સુંદર બને એવી આપણે કોશિશ કરવાની છે। તો હવે જોઈએ આપણે કવિતાની શરૂઆત કરીએ। કવિતાની તમે ચિત્ર જુઓ 1, 2 અને 3 ચિત્ર છે, એમાં તમને ખબર પડી જશે કે આ ચિત્ર ઉપરથી આપણે જે કવિતા સમજવાની છે એ આપણે સમજીશું। તો જોઈએ સૌ પહેલા કવિતામાં કે બગિયા કે ફૂલો કો દેખો। શું કહે છે? બગીચાની અંદર જે ફૂલો છે એને તમે જુઓ। कैसे खुश खुश रहते हैं। કેવા खुश खुश એટલે કે હંમેશા કેવા खुश રહે છે। आंधी हो, पानी हो, चाहे सबको हंस हंस सहते हैं। શું કહે છે કે બગિયા એટલે કે બાગના જે ફૂલો છે એને તમે જુઓ, એની અંદર કેવા તે હસતા રહે છે। શું કહે છે કે ભલે આંધી આવે કે વરસાદ આવે પણ તેઓ બહુ જ હસતા હસતા સહન કરે છે। શું કહે છે કે આંધી આવે કે વરસાદ આવે તો પણ તે હસતા હસતા રહે છે અને બધું જ તે સહન કરે છે। सूरज की किरणों को देखो रोज धरा पर आती है। સવાર પડે છે, દરેક બાળ મિત્રો તમને ખબર છે કે સવાર પડે એટલે સૂરજની જે કિરણો હોય છે ક્યાં પડે છે? ધરતી ઉપર પડે છે અને સવાર આપણને જોવા મળે છે। સૂર્યનો પ્રકાશ પણ આપણને મળે છે અને સવાર પડતા જ જે સીધા કિરણો છે એ કોના ઉપર પડે છે? સૂરજના, તો કે છે ધરતી ઉપર પડે છે। એટલે કે सूरज की किरणों को देखो रोज धरा पर आती है। સૂરજ રોજ રાત પડે છે અને સવાર પડે છે, અને સવાર પડે એટલે રોજ ધરતી ઉપર એના કિરણો ફેલાય છે અને આપણને પ્રકાશ આપે છે। રોજ એનું નિત્ય કર્મ હોય છે કે સૂરજ ઉગે અને ધરતી ઉપર તે પ્રકાશ ફેલાવે છે, એટલે કે કિરણો આપણને આપે છે। અંધકાર કો દૂર ભગાકર સારા જગ ચમકાતી है। શું કહે છે? રાતનું જે અંધારું હોય છે એ દૂર કરીને બધાને શું કહે છે?
સારા જગ ચમકાતી હે, સારું જે વિશ્વ છે, આ જગત છે એ ચમકાવે છે. તો આ ફકરાની અંદર આપણે ઘણું બધું સમજી લીધું કે ફૂલ છે એ પોતાની જાતે હસતું રહે છે, આંધી હોય કે વરસાદ હોય તો પણ તે ડરતા નથી, અને સૂરજની કિરણો છે ધરતી પર આવીને આપણને પ્રકાશ ફેલાવે છે. એવી રીતે આપણે હંમેશા હસતા હસતા સહન કરવાનું હોય છે. શું કહે છે? અંધકાર કો દૂર ભગાકર સારા જગ ચમકાતી હે. અંધારું દૂર કરીને સૂરજ આપણને પ્રકાશ આપે છે. હવે જોઈએ બીજો ફકરો, બીજી કાવ્ય પંક્તિનું જોઈએ આપણે કે દીપક કો દેખો कैसे यह हरदम जलता रहता है. હવે શેની વાત આવી છે? દીવાની, દીપકની. એટલે શું કહે છે કે દીપક કો દેખો कैसे यह हरदम जलता रहता है. દીપક હોય છે હંમેશા રોજ કેવો રહે છે? સળગતો જ રહે છે. એટલે આપણે દીપકને જોવાનો છે કે દીપક છે એ રોજ જલતો રહે છે અને अपना अंतर जला जलाकर रोशन जग को करता है. શું કહે છે? પોતાનું હૃદય છે એ બાળીને બધાને શું આપે છે? પ્રકાશ આપે છે. એટલે તો કહે છે કે સૂરજની કિરણોને જુઓ, તેઓ દરરોજ ધરતી પર આવે છે. દીપકને જુઓ તો તે બળતો જ રહે છે અને આ પોતાનું હૃદય બાળીને બીજાને પ્રકાશ આપે છે, અને પરંતુ દુનિયાને પ્રકાશ આપે છે. તો આપણે પહેલા સૂરજનું જોયું, પછી જોયું દીપકનું, તો હવે જોઈએ ત્રીજું શું કહે છે આપણને. બાળમિત્રો, આ કવિતા બહુ જ સરસ છે. તમે ધ્યાનથી સમજશો તો તમને વધારે મજા આવશે, અને લખતા જજો અને મોઢે કરતા રહેજો તો તમને અચૂક યાદ રહેશે. હવે જોઈએ કે आओ हम भी इंसान बनकर जग में अपना नाम कमाए. શું કહે છે? આવો આપણે બધા પણ મનુષ્ય બનીને સંસારમાં પોતાનું નામ ઉજળું કરીએ. अच्छे सच्चे काम करे और सारी धरती को महकाए. શું કહે છે? સારું એવું કામ કરી અને આપણે ધરતીને સુંદર અને સુગંધિત બનાવીએ. બાળમિત્રો, જુઓ તમે કે બે ઉદાહરણ આપણને આપ્યા કવિતામાં, પછી આપણે એનું જોવાનું છે કે એ કઈ રીતના રહે છે, અને આપણે એ રીતે જ આપણે ઇન્સાન બનીને બધાને આપણે ધરતીને છે સુંદર અને કેવું બનાવવાનું છે? સુગંધિત બનાવવાનું છે. તો આપણે આ કવિતા તો સમજી લીધી, પણ તમારે બાળમિત્રો આ કવિતા નોટની અંદર તમે હિન્દીની નોટ તો બનાવી તો હશે જ, એમાં પાઠ 1 થી 4 તમે લખી લીધા હશે, અને પુનરાવર્તન લખ્યા પછી તમારે આ કવિતા 5 ધરતી કો મહેકાય એ કવિતા તમારે નોટની અંદર લખવાની છે, અને લખ્યા પછી જે મેં આ શબ્દાર્થ બોર્ડ પર લખ્યા છે એ તમારે લખવાના રહેશે. તો જોઈએ આપણે બાળમિત્રો કે મેં શબ્દાર્થ લખ્યા છે, થોડાક છે ચોપડીના લખ્યા છે, થોડાક વધારાના મેં ઉમેર્યા છે. તો તમારે ચોપડીમાં તો થોડાક જ આપેલા છે પાઠ્યપુસ્તકની અંદર, પણ મેં થોડાક તમને વધારે લખાયા છે જેથી કરીને તમે વધારે સમજી શકો. તો જોઈએ બાળમિત્રો, આપણે પહેલા શબ્દાર્થ જોઈ લઈએ કે શબ્દાર્થ છે એમાં પહેલો શબ્દાર્થ છે કે બગિયા, એટલે કે છોટા બગીચા. પહેલા જ કવિતાની અંદર ફકરાની અંદર આપણે જોયું કે બગીચો બતાવવામાં આવ્યો છે. એ બગીચાની અંદર પહેલું જ આપણે લખ્યું છે અહીંયા બગિયા, તો છોટા બગીચા. ફૂલ તો પુષ્પ, આંધી તો ધૂલ ભરી જોરકી હવા, પાણી તો જલ, રોજ તો પ્રતિદિન, ધરા તો ધરતી અને ભૂમિ, અંધકાર તો અંધેરા, જગ તો दुनिया ने संसार, चमकाना तो प्रकाशित करना, दीपक तो दिया ने दीप, हरदम तो हमेशा, अंतर हृदय अने दिल, रोशन तो उजाला अने प्रकाशित, इंसान तो मनुष्य, महाकाल तो सुगंधित करना એટલે महकाना. શું છે આ? महकाना, महकाना. महकाना तो सुगंधित करना. तो बाळ મિત્રો, મેં તમને અહીંયા શબ્દ સમજાયા અને કવિતા પણ સરસ રીતે સમજાવી દીધી છે. તો તમારે ધ્યાનથી એ કવિતા સમજવાની છે. ઘરે બેઠા બેઠા પહેલાનું અધ્યયન કરવાનું છે.
પછી કવિતા લખવાનું ચાલુ કરવાનું છે. કવિતા તમારે મોઢે કરવાની છે અને શબ્દાર્થ લખવાના. પણ પહેલા તમે પાઠ 1 થી 4 નોટમાં લખાઈ ગયું, સદેપોથીમાં લખાઈ ગયું હોય તો તમારે પુનરાવર્તન છે એ સદેપોથીમાં અને નોટમાં લખવાનું રહેશે. અને આજે મેં જે કવિતા સમજાવી છે ધરતી કો મહેકાય, એ કવિતા તમારે નોટમાં લખવાની રહેશે. અને લખી લો પછી તમારે મને જે રીતે પહેલાં તમે મને વોટ્સઅપમાં લેશન મોકલતા તમારા પર્સનલ મોબાઈલ પર, એવી રીતે તમારે લેશન મોકલતા રહેજો અને મહેનત કરજો. આભાર.